કડકડતી શિયાળાની વહેલી સવાર હતી અને રાજકોટના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. જાણે પ્રકૃતિએ આખા શહેર પર એક સફેદ ચાદર ઓઢાડી દીધી હોય અને આ હાડ થીજાવી દે તેવી ઠંડીમાં પણ મુસાફરોની અવરજવર અવિરત ચાલુ હતી. કારણ કે જિંદગીની દોડધામ ક્યારેય ઋતુઓની મોહતાજ હોતી નથી. બસ સ્ટેન્ડ પર ચાની લારીઓ પરથી આવતી આદુ અને ઇલાયચીવાળી ગરમા ગરમ ચાની સુગંધ હવામાં ભળી રહી હતી અને સાથે સાથે બસોના મોટા અવાજો, કંડક્ટરોની બૂમો અને મુસાફરોની ઉતાવળ વચ્ચે એક અનોખી જીવંતતા જોવા મળતી હતી. આ જ સમયે રાજકોટથી ભુજ જવા માટેની એક એક્સપ્રેસ બસ પ્લેટફોર્મ નંબર 4 પર આવીને ઊભી રહી અને આ બસમાં કંડક્ટર તરીકે રંજનબેન મકવાણા પોતાની ફરજ બજાવી રહ્યા હતા. રંજનબેનની ઉંમર 40 વર્ષની આસપાસ હશે. તેમણે પોતાનો ખાખી રંગનો યુનિફોર્મ ખૂબ જ સ્વચ્છ રીતે પહેર્યો હતો. ખભા પર ટિકિટનો થેલો અને હાથમાં ટિકિટ આપવાનું મશીન લઈને તેઓ બસના દરવાજે ઊભા રહીને દરેક મુસાફરને આવકારતા હતા. રંજનબેનનો ચહેરો ઉપરથી ભલે શાંત અને ધીર ગંભીર લાગતો હતો, પરંતુ તેમના મનની અંદર એક એવું મોટું વાવાઝોડું ચાલી રહ્યું હતું જેની કોઈ મુસાફરને કલ્પના પણ ન હતી. આજથી બરાબર 4 વર્ષ પહેલાનો એ કાળમુખો દિવસ રંજનબેન ક્યારેય ભૂલી શકે તેમ ન હતા. જ્યારે તેમના પતિ રમેશભાઈ એક લોખંડી ફેક્ટરીમાં કામ કરતા હતા અને અચાનક એક મોટી મશીનરી તૂટી પડવાથી તેમના બંને પગ મશીનની વચ્ચે આવી ગયા હતા. એ લોહી લુહાણ દૃશ્ય અને હોસ્પિટલના એ ભયાનક દિવસો રંજનબેનની આંખો સામે આજે પણ તરવરતા હતા. ડૉક્ટરોએ રમેશભાઈનો જીવ બચાવવા માટે તેમના બંને પગ ઘૂંટણેથી નીચે કાપી નાખવા પડ્યા હતા અને એ દિવસથી રંજનબેનના હસતા રમતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. એક સમયે જે ઘરનો મોભી પોતાના પરિવાર માટે રાત દિવસ મહેનત કરતો હતો, તે જ પતિ હવે વ્હીલચેરમાં બેસીને આખો દિવસ ઘરમાં અગરબત્તી બનાવવાનું નાનું મોટું કામ કરતા અને રંજનબેન પર આખા ઘરની, પોતાના પતિની દવાઓની અને પોતાની 2 જોડવા દીકરીઓ અંજલિ અને આરતીના ભણતરની સંપૂર્ણ જવાબદારી આવી પડી હતી. સવારના 4 વાગ્યે ઉઠીને ઘરનું બધું કામ પતાવીને, પતિને નવડાવીને, જમાડીને અને દીકરાઓ માટે ટિફિન બનાવીને રંજનબેન બસ સ્ટેન્ડ પર આવતા હતા. છેલ્લા 4 મહિનાથી તેમના ઘરની આર્થિક સ્થિતિ એટલી હદે કથળી ગઈ હતી કે તેઓ ઘરનું ભાડું પણ ભરી શક્યા ન હતા અને ગઈકાલે જ મકાન માલિકે આવીને ખૂબ જ કડવા શબ્દો કહીને ધમકી આપી હતી કે જો આવતા અઠવાડિયે ઘરનું બધું ભાડું ચૂકવવામાં નહીં આવે તો તેઓ તેમનો સામાન ઘરની બહાર ફેંકી દેશે. એટલી મોટી આર્થિક ભીંસ અને માનસિક તણાવ હોવા છતાં રંજનબેને ક્યારેય પોતાના ચહેરા પર દુઃખથી કરચલીઓ પડવા દીધી ન હતી અને હિંમત હારી ન હતી. તેઓ માનતા હતા કે ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે અને મહેનતનું ફળ એક દિવસ ચોક્કસ મળે છે. બસ ધીમે ધીમે મુસાફરોથી ભરાવા લાગી હતી. ડ્રાઈવર મગનભાઈએ પોતાની સીટ પર બેસીને ભગવાનનો ફોટો સાફ કરીને બસ ચાલુ કરી અને એ જ વખતે બસની છેલ્લી સીટ પર એક 80 વર્ષના વૃદ્ધા ધીમે ધીમે ચડીને બેઠા, જેમનું નામ સંતોકબા હતું. સંતોકબા મૂળ જામનગર પાસેના એક સાવ નાના અને પછાત ગામના રહેવાસી હતા અને તેમનું જીવન પણ કોઈ સંઘર્ષથી કમ ન હતું. પહેરવા માટે સાવ સાદો સુતરાવ સફેદ અને લીલા રંગની બોર્ડરવાળો સાડલો પહેર્યો હતો અને તેમના ચહેરા પર જીવનના અનેક ઉતાર ચઢાવ અને દુઃખોની ઊંડી કરચલીઓ સ્પષ્ટ દેખાતી હતી. સંતોકબાના ખોળામાં એક જૂની શણની થેલી હતી જેને તેઓ પોતાના જીવ કરતાં પણ વધારે સાચવીને બેઠા હતા. તેને વારંવાર પોતાના ધ્રુજતા હાથોથી એ થેલીને છાતી સરસી સાંપી લેતા હતા. રંજનબેન ટિકિટ કાપતા કાપતા ધીમે ધીમે છેલ્લી સીટ સુધી પહોંચ્યા અને અત્યંત નમ્રતાથી પૂછ્યું, બા, તમારે ક્યાં જવું છે? ક્યાંની ટિકિટ આપું? સંતોકભાઈએ ખૂબ જ ધીમા અને દર્દભર્યા અવાજે જવાબ આપ્યો, દીકરી, મને ભુજની ટિકિટ આપજે. મારે ભુજની મોટી હોસ્પિટલમાં જવું છે. રંજનબેને મશીનમાંથી ખટખટ અવાજ સાથે ટિકિટ કાઢીને સંતોકબાને આપી. ત્યારે તેમણે જોયું કે સંતોકબાની આંખોમાં આંસુ ભરાયેલા હતા અને તેમના હાથ સતત ધ્રુજી રહ્યા હતા. રંજનબેને મનમાં થોડું આશ્ચર્ય થયું, પણ પોતાની ફરજ પૂરી કરવા તેઓ આગળ વધી ગયા. વાસ્તવમાં સંતોકબાના પતિ છેલ્લા 2 વર્ષથી પથારીવશ હતા
અને તેમને એક એવી અજાણી અને ગંભીર બીમારી લાગુ પડી હતી જેની સારવાર ગામના કોઈ નાના ડૉક્ટર કે વૈદ પાસે ન હતી. ગામના એક નાના મોટા અને અનુભવી વૈદ બાપાએ સંતોકબાને સલાહ આપી હતી કે જો તેઓ પોતાના પતિનો જીવ બચાવવા માંગતા હોય તો તેમને તાત્કાલિક ભુજની એક ખૂબ જ પ્રખ્યાત અને મોટી આયુર્વેદિક હોસ્પિટલમાં લઈ જવા પડશે, જ્યાં આ બીમારીનો ઈલાજ શક્ય છે. પરંતુ આ સારવાર માટે ખૂબ જ મોટા ખર્ચની જરૂર હતી અને ગરીબ સંતોકબા પાસે રોકડા પૈસાના નામે ઘરમાં એક ફૂટી કોડી પણ ન હતી. તેમના ખેતરમાં છેલ્લા 3 વર્ષથી દુકાળ પડવાને કારણે કોઈ પાક થયો ન હતો અને જે કંઈ બચત હતી તે પતિની શરૂઆતની દવાઓમાં ખર્ચાઈ ગઈ હતી. છેવટે કોઈ જ રસ્તો ન દેખાતો સંતોકબાઈએ પોતાની પેઢી દર પેઢી સાચવી રાખેલી અને પોતાની સાસુએ તેમને લગ્ન વખતે આપેલી જૂની સોનાની નકશીકામવાળી બંગડીઓ અને વજનદાર ચાંદીના મોટા સાંકડા વેચવાનો કઠોર નિર્ણય લીધો હતો. આ દાગીના માત્ર ઘરેણાં ન હતા, પણ તેમના પરિવારની આબરૂ અને વર્ષોની યાદગીરી હતા. તેમણે આ કિંમતી દાગીના કોઈની નજરમાં ન આવે તે માટે એક જૂના સ્ટીલના ડબ્બામાં જૂના કપડાની વચ્ચે છુપાવીને આ શણની થેલીમાં મૂક્યા હતા અને ભારે હૈયે ભુજના કોઈ મોટા સોનીને ત્યાં વેચીને પતિની સારવારના પૈસા ભેગા કરવા માટે એકલા જ આ કઠિન સફર પર નીકળી પડ્યા હતા. બસ હવે રાજકોટ શહેરની સાંકડી શેરીઓ અને ભીડવાળા રસ્તાઓ વટાવીને ખુલ્લા હાઈવે પર પૂરપાટ દોડી રહી હતી. રસ્તામાં બંને બાજુ શિયાળાના લીલાછમ ઘઉં અને ચણાના ખેતરો સવારના સોનેરી તડકામાં ચમકી રહ્યા હતા. બસની અડધી ખુલ્લી બારીમાંથી આવતો ઠંડો સુસવાટા મારતો પવન મુસાફરોને ધ્રુજાવી રહ્યો હતો. છતાં પણ બસમાં બેઠેલા લોકો પોતપોતાની વાતોમાં, મોબાઈલમાં કે ઊંઘમાં મગ્ન હતા. જ્યારે રંજનબેન પોતાની કંડક્ટરની સીટ પર બેસીને હાથમાં પેન લઈને ટિકિટનો પાક્કો હિસાબ કરી રહ્યા હતા અને મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે કોઈ ચમત્કાર થાય અને તેમનું ભાડાનું ઘર બચી જાય. જ્યારે બીજી તરફ છેલ્લી સીટ પર બેઠેલા સંતોકબા પોતાના પતિના સારા સ્વાસ્થ્ય માટે આંખો બંધ કરીને રામ નામનો જાપ કરી રહ્યા હતા અને એ જૂની શણની થેલીને મજબૂતીથી પકડી રાખવાની કોશિશ કરી રહ્યા હતા. પણ તેમને એ વાતનો જરાય અંદાજ ન હતો કે આ સફર તેમના અને રંજનબેનના જીવનમાં કેવો મોટો વળાંક લાવવાની છે અને બંનેની કસોટી કઈ રીતે થવાની છે. બસ હવે સૌરાષ્ટ્રની હદ વટાવીને ધીમે ધીમે કચ્છના રણ વિસ્તાર તરફ આગળ વધી રહી હતી અને જેમ જેમ બસ આગળ વધતી ગઈ તેમ તેમ રસ્તાની આસપાસનું દૃશ્ય પણ બદલાવા લાગ્યું હતું. લીલાછમ ખેતરોની જગ્યા હવે સૂકી અને કાંટાળી વનસ્પતિઓએ લઈ લીધી હતી અને શિયાળાની સવારની કડકડતી ઠંડી હવે બપોરના આકરા તડકામાં ફેરવાઈ ગઈ હતી. સૂર્યનારાયણ માથા પર આવી ગયા હતા અને બારીમાંથી આવતો પવન હવે થોડો ગરમ અને ધૂળવાળો લાગી રહ્યો હતો. બસમાં બેઠેલા મુસાફરો પણ હવે કંટાળીને બગાસા ખાવા લાગ્યા હતા. કેટલાક બાળકો રડી રહ્યા હતા તો કેટલાક લોકો પોતાના પાણીની બોટલમાંથી પાણી પીને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બસ મોરબી અને માળિયા મિયાણા વટાવીને સૂરજબારીના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે દરિયાના ખારા પાણી અને મીઠાના અગારોના દ્રશ્યો બારીમાંથી સ્પષ્ટ દેખાતા હતા. રંજનબેન પોતાની કંડક્ટરની સીટ પર બેઠા બેઠા ટિકિટના પૈસા ગણી રહ્યા હતા અને વારંવાર પોતાના થેલામાં રાખેલી પાણીની બોટલમાંથી ઘૂંટડો પાણી પીતા હતા. તેમના મનમાં હજુ પણ પોતાના ઘરની ચિંતા સતાવી રહી હતી. મકાન માલિકનો ગુસ્સાવાળો ચહેરો તેમની આંખો સામે વારંવાર આવી જતો હતો અને દીકરીઓની ફી ભરવાની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી હતી. આ બધી ચિંતાઓ વચ્ચે પણ રંજનબેન પોતાની ડ્યુટીમાં કોઈ કચાશ રાખતા ન હતા. જ્યારે પણ કોઈ મુસાફર તેમને કોઈ ગામ કે સ્ટોપ વિશે પૂછતો ત્યારે તેઓ ખૂબ જ શાંતિથી અને હસીને જવાબ આપતા હતા. થોડીવાર પછી બસ એક મોટા હાઈવે પર આવેલા ઢાબા પર ઊભી રહી. ડ્રાઈવર મગનભાઈએ ખૂબ બૂમ પાડીને કહ્યું કે 15 મિનિટનો વિરામ છે. જેને ચા પાણી કરવા હોય કે શૌચાલય જવું હોય તે જઈ શકે છે. મુસાફરો ફટાફટ બસમાંથી નીચે ઉતરવા લાગ્યા અને ઢાબા પર ભીડ જમા થઈ ગઈ. રંજનબેન પણ નીચે ઉતર્યા અને ઢાબાના માલિક પાસેથી કડક મીઠી ચાનો એક કપ લઈને પીવા લાગ્યા. તેમણે જોયું કે છેલ્લી સીટ પર બેઠેલા સંતોકબા બસમાંથી નીચે ઉતર્યા ન હતા અને પોતાની જગ્યા પર જ બેસી રહ્યા હતા.
રંજનબેનને તેમના પર દયા આવી અને તેઓ ચાનો એક કપ લઈને સંતોકબા પાસે ગયા અને કહ્યું, બા લો, આ ગરમા ગરમ ચા પી લો. તમને સવારની સફરમાં થાક લાગ્યો હશે. સંતોકબાઈએ ખૂબ જ સંકોચ સાથે ચા લેવાની ના પાડી અને કહ્યું, ના દીકરી, મારે ચા નથી પીવી, મારા પેટમાં કંઈ ગડબડ છે. વાસ્તવમાં સંતોકબા પાસે ચા પીવાના 10 રૂપિયા પણ ન હતા અને તેઓ પોતાના પતિની સારવાર માટે એક રૂપિયો બચાવવા માંગતા હતા. રંજનબેન તેમની મજબૂરી કદાચ સમજી ગયા અને તેમણે આગ્રહ કરીને કહ્યું, બા, આ ચાના પૈસા તમારે નથી આપવાના, આ તો મારી તરફથી છે. તમે વડીલ છો એટલે ચા તો તમારે પીવી જ પડશે. સંતોકબાની આંખોમાં આદરના ભાવ સાથે પાણી આવી ગયું અને તેમણે ધ્રુજતા હાથે ચાનો કપ લીધો અને રંજનબેને આશીર્વાદ આપતા કહ્યું, ભગવાન તારું ભલું કરે બેટા, તારા જેવી દીકરીઓ આજ દુનિયામાં માનવતા ટકી રહી છે. 15 મિનિટ પછી બસ ફરીથી ચાલુ થઈ અને ભચાઉ, અંજાર અને ગાંધીધામના રસ્તાઓ પાર કરતી કરતી બપોરના લગભગ 3 વાગ્યા સુધીના સુમારે ભુજના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર પહોંચી. ભુજ બસ સ્ટેન્ડ પર લોકોની ભારે ભીડ હતી અને બસ ઊભી રહેવાની સાથે જ મુસાફરો પોતાનો સામાન લઈને દરવાજા તરફ દોડવા લાગ્યા. જાણે કોઈ યુદ્ધ જીતવાનું હોય તેવી અફરાતફરી મચી ગઈ. રંજનબેન દરવાજા પાસે ઊભા રહીને લોકોને શાંતિથી ઉતરવાની વિનંતી કરી રહ્યા હતા, પણ કોઈ સાંભળવાની સ્થિતિમાં ન હતું. સંતોકબા પણ પોતાની સીટ પરથી ઊભા થયા. લાંબી મુસાફરીને કારણે તેમના ઘૂંટણમાં સખત દુખાવો થઈ રહ્યો હતો અને પગ જકડાઈ ગયા હતા. તેઓ ધીમે ધીમે ડગલા ભરતા દરવાજા તરફ આગળ વધ્યા. ભીડના કારણે ધક્કામુક્કીમાં તેમનું સંતુલન બગડ્યું અને તેઓ પડતા પડતા બચ્યા. આ ગભરાહટ અને ઉતાવળમાં તેમની પહેલી જૂની શણની થેલી, જેમાં તેમના જીવનની બધી જ મૂડી અને પતિના ઈલાજની એકમાત્ર આશા સમાન સોના ચાંદીના દાગીના હતા, તે સીટ નીચેના અંધારા ખૂણામાં જ સરકી ગઈ અને તેમને એ વાતનો ખ્યાલ પણ ન રહ્યો કે તેઓ ખાલી હાથે બસમાંથી નીચે ઉતરી ગયા છે. સંતોકબા બસ સ્ટેન્ડની બહાર આવ્યા અને એક છાકડો રિક્ષાવાળાને ઊભો રાખીને કહ્યું, ભાઈ, મને પેલી મોટી આયુર્વેદિક હોસ્પિટલે લઈ જા, મારે ખૂબ ઉતાવળ છે. રિક્ષાવાળાએ તેમને બેસાડ્યા અને રિક્ષા ધૂળ ઉડાડતી હોસ્પિટલ તરફ ભાગી. હોસ્પિટલ પહોંચ્યા પછી સંતોકબા સીધા રિસેપ્શન કાઉન્ટર પર ગયા અને ત્યાં બેઠેલા ક્લાર્કને પોતાના ગામના વૈદ્યની ચિઠ્ઠી બતાવી. ક્લાર્કે ચિઠ્ઠી વાંચીને કહ્યું, બા, આ સારવાર માટે તમારે પહેલાં 50,000 રૂપિયા જમા કરાવવા પડશે, પછી જ તમારા પતિને અહીં એડમિટ કરી શકાશે. સંતોકબાઈએ વિશ્વાસ સાથે પોતાના ખભા પર એક કમર પર હાથ ફેરવ્યો અને પછી નીચે જોયું તો તેમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તેમની પાસે પેલી શણની થેલી ન હતી. તેમનું આખું શરીર પરસેવે રેબજેબ થઈ ગયું અને આંખો ફાટી ગઈ. તેમણે બૂમ પાડીને કહ્યું, અરે રે, મારો થેલો ક્યાં ગયો? મારી થેલી ક્યાં ગઈ? તેમણે હોસ્પિટલની બહાર દોડીને રિક્ષાવાળાને રોક્યો અને આખી રિક્ષામાં તપાસ કરી, પણ ત્યાં કોઈ થેલી ન હતી. સંતોકબા હોસ્પિટલના પગથિયા પર ફસડાઈ પડ્યા અને છાતી ફૂટીને રડવા લાગ્યા કે, હે મારા નાથ, આ તે મારી કેવી કસોટી કરી? મારા ધણીનો જીવ બચાવવા માટેની છેલ્લી આશા પણ તે છીનવી લીધી. હવે હું મારા પતિને શું મોટું બતાવીશ? મારું તો સર્વોચ્ચ લૂંટાઈ ગયું. ભગવાન મને ઉપાડી લેતો સારું. બીજી તરફ ભુજ બસ સ્ટેન્ડ પર બસ ખાલી થઈ ગયા પછી મગનભાઈ બસને ડેપોમાં પાર્કિંગમાં લઈ ગયા અને રંજનબેન હંમેશાના નિયમ મુજબ બસમાં કોઈ મુસાફરોનો સામાન ભૂલાઈ તો નથી ગયો ને તે ચેક કરવા માટે બસની છેલ્લી સીટ સુધી ગયા. બસની અંદર સાવ શાંતિ હતી અને બપોરનો તડકો બારીમાંથી અંદર આવી રહ્યો હતો. રંજનબેન સીટોની નીચે અને ઉપરના રેકમાં નજર ફેરવતા રહ્યા હતા. ત્યારે અચાનક છેલ્લી સીટની નીચે પેલા અંધારા ખૂણામાં તેમની નજર એક જૂની શણની થેલી પર પડી. તેમણે તરત જ નીચે વળીને એ થેલી બહાર કાઢી અને ધૂળ ખંખેરી. આ એ જ થેલી હતી જે પેલા ગરીબ સંતોકબા પોતાની સાતી સરસી સાંપીને બેઠા હતા. રંજનબેનને મનમાં વિચાર આવ્યો કે બા ઉતાવળમાં પોતાની થેલી ભૂલી ગયા લાગે છે. તેમણે થેલીમાં શું છે તે જોવા માટે ધીમેથી થેલી ખોલી. અંદર એક જૂનું કપડું અને તેની નીચે એક સ્ટીલનો ડબ્બો હતો. રંજનબેને ડબ્બાનું ઢાંકણું ખોલ્યું અને અંદર પડેલી વસ્તુઓ જોઈને તેમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ડબ્બાની અંદર શુદ્ધ સોનાની ભારે નકશીદાર બંગડીઓ અને વજનદાર ચાંદીના મોઢા સાંકડા સૂર્યના પ્રકાશમાં ચમકી રહ્યા હતા.
આટલું બધું સોનું અને ચાંદી રંજનબેને પોતાની આખી જિંદગીમાં ક્યારેય એકસાથે જોયું ન હતું. તેમની આંખો પહોળી થઈ ગઈ અને હૃદયના ધબકારા વધી ગયા. આ દાગીનાની કિંમત બજારમાં લાખો રૂપિયા થાય એમ હતી તેવો અંદાજ તેમણે તરત જ આવી ગયો. બસ એ જ ક્ષણે રંજનબેનના મનમાં એક ભયાનક અંતર્દંત અને વિચારોનું વાવાઝોડું શરૂ થઈ ગયું. તેમની આંખો સામે પોતાના ભાડાના ઘરનો દરવાજો, મકાન માલિકની ગાળો, પતિની વ્હીલચેર અને દીકરીઓના ઉદાસ ચહેરાઓ તરવરવા લાગ્યા. તેમના મનની અંદર રહેલો એક સ્વાર્થી અવાજ તેમને કહેવા લાગ્યો કે રંજન, જો આ ભગવાનની જ મરજી છે, ભગવાને તારી ગરીબી દૂર કરવા માટે જ આ ખજાનો તારા હાથમાં મૂક્યો છે. આ દાગીના જો તું બજારમાં વેચી દેતો તારા માથેથી બધું જ દેવું ઉતરી જશે. તું એક નાનું પણ પોતાનું ઘર ખરીદી શકીશ, તારા પતિની સારામાં સારી હોસ્પિટલમાં સારવાર કરાવી શકીશ અને તારી બંને દીકરીઓને સારામાં સારી શાળામાં ભણાવી શકીશ. આ થેલી કોઈ પણ બતાવ્યા વગર તારા થેલામાં સંતાડી દે. કોઈને ક્યાં ખબર પડવાની છે કે આ દાગીના તને મળ્યા છે? આ બસમાં તો રોજના હજારો લોકો મુસાફરી કરે છે, કોણ શોધવા આવવાનું છે? આ વિચાર માત્રથી રંજનબેનના હાથ ધ્રુજવા લાગ્યા અને તેમણે ડબ્બો બંધ કરીને પોતાની બેગ તરફ હાથ લંબાવ્યો. પણ તરત જ તેમના મનમાં ઊંડાણમાંથી એક બીજો અવાજ ઉઠ્યો. આ અવાજ તેમના પતિ રમેશભાઈનો હતો, જે હંમેશા તેમને કહેતા હતા કે રંજન, પારખું ધન અને હરામનો પૈસો ભલે ગમે તેટલો મોટો હોય પણ તે આપણા માટે ધૂળ અને ઝેર સમાન છે. કોઈના આંસુ પાડીને મેળવેલી સંપત્તિ ઘરમાં આવે તો સાથે અનેક ગંભીર રોગો, અશાંતિ અને દુઃખ લઈને આવે છે. ઈશ્વર ઉપર બેઠો બેઠો બધું જુએ છે અને આપણા કર્મોનો હિસાબ રાખે છે. આપણે ભલે એક ટક ભૂખ્યા સૂઈ જઈએ પણ કોઈનો હક છીનવીને ક્યારેય આપણા પેટનો ખાડો પૂરવો નહીં. આ વિચારો આવતા જ રંજનબેનના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ હોય તેમ તેઓ ઝબકી ગયા. તેમણે પોતાની જાતને ઠપકો આપ્યો અને વિચાર્યું કે હું આ શું કરવા જઈ રહી હતી? આ દાગીના પેલા ગરીબ બાના છે જેઓ રડમસ ચહેરે આ થેલી પકડીને બેઠા હતા. આ કોઈ અમીર માણસના મોજ શોખના દાગીના નથી, પણ આ કોઈ ગરીબીની મજબૂરી, તેના આંસુ અને કદાચ કોઈના જીવન બચાવવાની છેલ્લી આશા છે. જો હું આ દાગીના ચોરી લઈશ તો મારું ઘર કદાચ બની જશે, પણ એ બાનું ઘર બરબાદ થઈ જશે અને એ પાપનો બોજ હું આખી જિંદગી સહન નહીં કરી શકું. રંજનબેને તરત જ ડબ્બો બરાબર બંધ કર્યો, થેલીને ગાંઠ મારી અને પોતાના હૃદયમાં એક અનોખી શાંતિ અને દ્રઢ નિશ્ચય સાથે એ થેલીને પોતાના હાથમાં મજબૂતીથી પકડી લીધી. તેમણે મનોમન નક્કી કર્યું કે ભલે ગમે તે થાય, આ થેલી અને આ દાગીના હું એ બાને શોધીને જ પરત કરીશ, ભલે મારે આખું ભુજ શહેર કેમ ન ખોડવું પડે. રંજનબેને પોતાના મનને મક્કમ કરી લીધું અને બસમાંથી નીચે ઉતરીને સીધા ડેપો મેનેજરની ઓફિસ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં ડ્રાઈવર મગનભાઈ મળ્યા. તેમણે પૂછ્યું, રંજનબેન, શું થયું? બધું બરાબર તો છે ને? રંજનબેને તેમને એક બાજુ લઈ જઈને પેલી શણની થેલી બતાવી, જેની અંદર રહેલા દાગીનાની વાત કરી. મગનભાઈ પણ આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યા, અરે ભગવાન, આટલું બધું સોનું તો મેં મારા આખા ભાવમાં નથી જોયું બેન. તમે આ જમા કરાવશો કે શું કરશો? રંજનબેને ખૂબ જ દ્રઢતાથી કહ્યું, ના મગનભાઈ, આ દાગીના કોઈ ગરીબ માજીના છે. તેઓ પોતાના પતિની સારવાર માટે ભુજ આવ્યા છે. જો હું આ ડેપોમાં જમા કરાવીશ તો કદાચ કોઈ કાયદાકીય પ્રક્રિયામાં લાંબો સમય લાગી જાય અને એ માજીના પતિનો જીવ જોખમમાં મુકાઈ જાય. મારે અત્યારે જ તેમને શોધવા જવું પડશે. મગનભાઈએ રંજનબેનની ઈમાનદારીને સલામ કરી અને કહ્યું, બેન, તમે ચિંતા ન કરો, હું મેનેજર સાહેબને વાત કરી લઈશ. તમે જલ્દી જાઓ અને એ માજીને શોધી કાઢો. રંજનબેન તરત જ બસ સ્ટેન્ડની બહાર આવ્યા અને રિક્ષા સ્ટેન્ડ પાસે જઈને એક પછી એક રિક્ષાવાળાને પૂછવા લાગ્યા, ભાઈ, તમે કોઈ 80 વર્ષના વૃદ્ધાને જોયા છે જેણે સફેદ અને લીલા રંગનો સાડલો પહેર્યો હોય અને જે ખૂબ ઉદાસ હોય? ઘણા રિક્ષાવાળાઓએ ના પાડી તો કેટલાક ગુસ્સે થઈ ગયા કે બેન, અમારે ત્યાં તો રોજના કેટલાય માજીઓ આવે છે અને જાય, અમને શું યાદ હોય? રંજનબેન નિરાશ થયા વિના આખા સ્ટેન્ડમાં ફરતા રહ્યા અને પૂછપરછ કરતા રહ્યા. છેવટે એક ચાની લારી પાસે ઊભેલા એક યુવાન રિક્ષાવાળાએ રંજનબેનની વાત સાંભળી અને કહ્યું, હા બેન, મેં એવા એક માજીને મારી રિક્ષામાં બેસાડ્યા હતા.
તેઓ ખૂબ જ ગભરાયેલા લાગતા હતા અને મને મોટી આયુર્વેદિક હોસ્પિટલે લઈ જવાનું કહેતા હતા. રંજનબેનના જીવમાં જીવ આવ્યો અને તેમણે તરત જ એ રિક્ષાવાળાને કહ્યું, ભાઈ મને અત્યારે જ એ હોસ્પિટલે લઈ જા. રિક્ષાવાળાએ રંજનબેનને બેસાડ્યા અને રિક્ષા હોસ્પિટલ તરફ દોડાવી. રસ્તામાં રંજનબેન સતત ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા કે એ પ્રભુ, એમ હજી હોસ્પિટલમાં જ હોય અને આ દાગીના તેમને સહી સલામત પાછા મળી જાય. થોડી વારમાં રિક્ષા મોટી આયુર્વેદિક હોસ્પિટલના દરવાજે પહોંચી. રંજનબેન રિક્ષાનું ભાડું ચૂકવીને ઝડપથી હોસ્પિટલની અંદર દાખલ થયા. હોસ્પિટલનું વાતાવરણ ખૂબ જ ભીડભાડવાળું અને ઘોંઘાટિયું હતું. ચારે તરફ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓની દોડધામ મચી હતી. દવાની ઉગ્રવાસ અને લોકોના ઉદાસ ચહેરાઓ વચ્ચે રંજનબેનની આંખો માત્ર અને સફેદ અને લીલા સાંડલાવાળા માજીને શોધી રહી હતી. તેમણે રિસેપ્શન કાઉન્ટર પર જઈને પૂછ્યું, પણ ત્યાં એટલી બધી ભીડ હતી કે કોઈએ તેમને સરખો જવાબ ન આપ્યો. રંજનબેન એક પછી એક વોર્ડમાં અને ઓપીડીની બહાર લાગેલી લાઇનમાં સંતોકબાને શોધવા લાગ્યા. લગભગ અડધા કલાકની રખડપટ્ટી પછી જ્યારે રંજનબેન થાકીને એક બાકડા પર બેસવા જતા હતા ત્યારે અચાનક તેમની નજર હોસ્પિટલના પાછળના ભાગમાં આવેલા એક જૂના લીમડાના ઝાડ નીચે પડી. ત્યાં જમીન પર સંતોકબાનું માથું પછાડીને રડી રહ્યા હતા અને આસપાસ ઉભેલા 2-4 લોકો તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ સંતોકબા કોઈનું સાંભળવા તૈયાર ન હતા. તેઓ સતત બોલી રહ્યા હતા કે હે ભગવાન, મને મોત આપી દે. મારા ધણીનો જીવ બચાવવાનો મારો છેલ્લો રસ્તો પણ તે બંધ કરી દીધો. મારી થેલી ક્યાં ગઈ? મારું સોનું ક્યાં ગયું? રંજનબેન તરત જ દોડીને ત્યાં પહોંચ્યા અને ભીડને ચીરીને સંતોકબાની પાસે ગયા. તેમણે સંતોકબાના ખભા પર હાથ મૂક્યો અને અત્યંત માયાળુ અવાજમાં કહ્યું, બા તમે રડો નહીં, હું આવી ગઈ છું. સંતોકબાઈએ આંસુ ભરેલી આંખે ઓછું જોયું તો સામે પેલી બસવાળી દીકરી ઊભી હતી. સંતોકબાને કંઈ સમજાયું નહીં કે આ દીકરી અહીં કેમ આવી છે. રંજનબેને પોતાની પીઠ પાછળ સંતાડી રાખેલી પેલી જૂની શણની થેલી આગળ કરી અને સંતોકબાના હાથમાં મૂકતા કહ્યું, બા જુઓ, આ તમારી થેલી છે. આ તમે બસમાં ઉતાવળમાં તમારી સીટ નીચે ભૂલી ગયા હતા. થેલી જોતાં જ સંતોકબાની આંખોમાંથી ચમક આવી ગઈ અને તેમણે ધ્રુજતા હાથે થેલી ખોલી. અંદર પેલો સ્ટીલનો ડબ્બો એવો જ પડ્યો હતો. તેમણે ઢાંકણું ખોલીને જોયું તો અંદર બધી જ બંગડીઓ અને સાંકડા હેમખેમ હતા. એક પણ વસ્તુ ઓછી ન હતી. સંતોકબાઈએ તરત જ જમીન પરથી ઊભા થઈને રંજનબેનના બંને હાથ પોતાના હાથ પર મૂકી દીધા અને સોધાર આંસુએ રડતા રડતા બોલ્યા, હે મારી દીકરી, તું તો માણસ નથી પણ સાક્ષાત ભગવાનનું રૂપ બનીને આવી છે. તે આજે મારા માત્ર દાગીના નથી પાછા આપ્યા, પણ તે મારા સુહાગનો જીવ બચાવી લીધો છે. આજના આ કળયુગમાં જ્યાં સગું ભાઈ ભાઈનું હક છીનવી લેતો હોય, ત્યાં તારા જેવી એક અજાણી દીકરીએ આટલું મોટું મન રાખીને આ ગરીબ માજીની જિંદગી બચાવી લીધી છે. આસપાસ ઊભેલા લોકો પણ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને રંજનબેનની ઈમાનદારીની પ્રશંસા કરી રહ્યા હતા. સંતોકબાઈએ તરત જ પેલા ડબ્બામાંથી એક ભારે સોનાની બંગડી કાઢી અને રંજનબેનના હાથમાં પહેરાવવાનો પ્રયાસ કરતા કહ્યું, બેટા, આ તારું ઇનામ છે. તે મારી આખી દુનિયા પાછી આપી છે, એટલે આ એક બંગડી તો તારે રાખવી જ પડશે. પણ રંજનબેને તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને અત્યંત નમ્રતાથી પણ મક્કમતાથી બોલ્યા, બા, આ તમે શું કરી રહ્યા છો? મેં કોઈ ઉપકાર નથી કર્યો. મેં તો માત્ર મારી ફરજ બજાવી છે અને કોઈ મુસાફરનો સામાન ભૂલાઈ જાય તો તેને સાચા માલિક સુધી પહોંચાડવો એ મારા કામનો જ એક ભાગ છે. અને બા, જો મારે આ દાગીનાની લાલચ હોત તો હું આખી થેલી લઈને મારા ઘરે જતી રહેતી હોત. હું તમને શોધવા શા માટે આવત? મને તો માત્ર તમારા આશીર્વાદ જોઈએ છે. બા, મારા ઘરમાં પણ ઘણી તકલીફો છે. મારા પતિના બંને પગ કપાઈ ગયા છે અને ઘરનું ભાડું ભરવાના પણ પૈસા નથી. પણ મને વિશ્વાસ છે કે તમારા આશીર્વાદથી ભગવાન મારી બધી જ મુશ્કેલીઓ દૂર કરી દેશે. પારકું ધન મારા માટે ઝેર સમાન છે. સંતોકબા આ સાંભળીને વધારે ભાવુક થઈ ગયા અને તેમણે રંજનબેનને પોતાની સાથી સરસા સાંપી લીધા અને પોતાના બંને હાથ ઊંચા કરીને આકાશ તરફ જોતા બોલ્યા કે હે મારા નાથ, આ દીકરીના ઘરમાં ક્યારેય દુઃખ ન પડવા દેતો
આને એટલું સુખ આપજે કે તેને કોઈ દિવસ કોઈની પાસે હાથ લંબાવવો ન પડે. રંજનબેનને એ સમયે પોતાના મનમાં જે અનોખી શાંતિ અને સંતોષનો અનુભવ થયો તે કોઈ લાખો રૂપિયા મળવા કરતાં પણ ઘણો મોટો હતો. તેમને લાગ્યું કે જાણે તેમના માથેથી કોઈ બહુ મોટો પહાડ ઉતરી ગયો છે અને ઈશ્વરે સ્વયં તેમને આશીર્વાદ આપ્યા છે. અને આજ તો તે જ છે સાચી સંપત્તિ જે કોઈ છીનવી શકતું નથી. રંજનબેને બે હાથ જોડીને સંતોકબાની વિદાય લીધી અને પાછા બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા. ત્યારે તેમને આસપાસની દુનિયા એકદમ અલગ અને સુંદર લાગી રહી હતી. મનમાં એક જ વિચાર હતો કે ઘરે જઈને પોતાના પતિને આ બધી જ વાત કહીશ ત્યારે તેમની છાતી ગર્વથી ફૂલી જશે. રંજનબેન ભારે હૈયે પણ એકદમ હળવા મને હોસ્પિટલના એ પગથિયા ઉતરીને બહાર આવ્યા ત્યારે સાંજ ઢળવાની તૈયારીમાં હતી અને ભુજના આકાશમાં સોનેરી અને કેસરી રંગો પથરાઈ ગયા હતા. જાણે પ્રકૃતિ પણ તેમની આ મહાન ઈમાનદારીની ઉજવણી કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું. તેઓ ધીમા પણ મક્કમ પગલે બસ સ્ટેન્ડ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના મનમાં સંતોકબાના એ આશીર્વાદ સતત ગુંજી રહ્યા હતા જે તેમણે પોતાના બંને હાથ ઊંચા કરીને આપ્યા હતા. રંજનબેન જ્યારે ડેપો પર પહોંચ્યા ત્યારે ડ્રાઈવર મગનભાઈ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને રંજનબેનને હસતા ચહેરે આવતા જોઈને જ મગનભાઈ સમજી ગયા કે દાગીના સાચા માલિકને મળી ગયા છે. રંજનબેને તેમને હોસ્પિટલમાં બનેલી આખી ઘટના વિગતે કહી સંભળાવી ત્યારે મગનભાઈની આંખો પણ ભીની થઈ ગઈ અને તેમણે બે હાથ જોડીને રંજનબેનને નમન કરતા કહ્યું, બેન, આજે તમે માત્ર એ માજીનો જ નહીં પણ આખા એસટી વિભાગનો અને માનવતાનો ગર્વ વધાર્યો છે. મને ગર્વ છે કે હું તમારી સાથે નોકરી કરું છું. થોડી વાર પછી રાજકોટ જવા માટેની બસ પ્લેટફોર્મ પર લાગી અને મુસાફરો ચડવા લાગ્યા. રંજનબેન ફરીથી પોતાના ખાખી યુનિફોર્મમાં અને ખભા પર ટિકિટનો થેલો ફેરવીને પોતાની ડ્યુટીમાં લાગી ગયા. પણ આ વખતે તેમના ચહેરા પર સવાર એવો થાક કે ચિંતા ન હતી પરંતુ એક અનેરી ચમક અને આત્મસંતોષ હતો. બસ ફરીથી ભુજથી રાજકોટ તરફ હાઈવે પર દોડવા લાગી અને રાતનો અંધકાર ધીમે ધીમે વધવા લાગ્યો. રસ્તામાં આવતા દરેક સ્ટેશન પર મુસાફરો ચડતા અને ઉતરતા રહ્યા પણ રંજનબેનનું મન પોતાના ઘર અને પતિની રમેશભાઈ પાસે પહોંચી ગયું હતું. તેઓ વિચારી રહ્યા હતા કે ઘરે જઈને જ્યારે તેઓ રમેશભાઈને આ વાત કરશે ત્યારે તેમને કેટલો આનંદ થશે અને તેમની છાતી કેટલી ગર્વથી ફૂલી જશે. મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ બસ રાજકોટના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર પહોંચી ત્યારે આખું શહેર ગાઢ નિંદ્રામાં પોઢી ગયું હતું અને સવારની જેમ જ ફરીથી ધુમ્મસ છવાવા લાગ્યું હતું. રંજનબેન પોતાની ફરજ પૂરી કરીને બસ સ્ટેન્ડથી પોતાના ભાડાના ઘર તરફ ચાલતા નીકળ્યા ત્યારે રસ્તામાં કૂતરાઓના ભસવાનો અવાજ અને સુમસામ શેરીઓ તેમને જરા પણ ડરાવી રહી ન હતી કારણ કે તેઓનો અંતરાત્મા એકદમ શુદ્ધ અને મજબૂત હતો. જ્યારે તેઓ પોતાના ઘરના જૂના લાકડાના દરવાજા પાસે પહોંચ્યા અને ધીમેથી કડી ખખડાવી ત્યારે અંદરથી તેમના પતિ રમેશભાઈએ વ્હીલચેર ચલાવતા આવીને દરવાજો ખોલ્યો. રમેશભાઈના ચહેરા પર પોતાની પત્નીને હેમખેમ ઘરે આવેલી જોઈને આશ્કારો થયો. ઘરમાં સાવ ધીમા પ્રકાશવાળો બલ્બ સળગી રહ્યો હતો અને ખૂણામાં ખાટલા પર તેમની બંને જુડવા દીકરીઓ અંજલિ અને આરતી એકબીજાને વળગીને શાંતિથી સૂઈ રહી હતી. રંજનબેન અંદર આવ્યા, હાથ મોં ધોઈને પોતાના પતિની પાસે નીચે જમીન પર બેઠા અને રમેશભાઈના બંને હાથ પોતાના હાથમાં લઈને સવારથી લઈને સાંજ સુધીની એ ક્ષણની થેલીવાળી દાગીના મળ્યાની લાલચની અને પછી સંતોકબાને હોસ્પિટલમાં શોધીને બધું જ પરત કર્યાની પૂરેપૂરી વાત એક શ્વાસે કહી સંભળાવી. આખી વાત સાંભળતા રમેશભાઈની આંખોમાંથી સોંધાર આંસુ વહેવા લાગ્યા હતા અને તેમણે પોતાના ધ્રુજતા હાથે રંજનબેનના માથા પર હાથ ફેરવતા ગડગડા અવાજે કહ્યું, રંજન, મને તારા પર ખૂબ ગર્વ છે. આજે તે સાબિત કરી દીધું કે ગરીબી ભલે આપણા ઘરમાં હોય પણ આપણા સંસ્કારો અને વિચારોમાં કોઈ દિવસ ગરીબી આવી શકી નથી. તે જે દાગીના પાછા આપ્યા છે તે માત્ર સોનું કે ચાંદી ન હતું પણ કોઈનો જીવ હતો અને કોઈના આંસુ લૂછવાથી મોટું કોઈ પુણ્ય આ દુનિયામાં નથી. આપણે ભલે ગમે તેટલા દુઃખ વેઠવા પડે પણ ક્યારેય કોઈનું હરામનું ખાવું નથી. ભગવાન આપણી કસોટી કરી રહ્યો છે
અને આપણે એમાં 100% પાસ થયા છીએ. આ વાત સાંભળીને રંજનબેન પણ પોતાના પતિના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા અને બંને પતિ પત્નીએ એકબીજાને હિંમત આપી. બીજા દિવસે સવારે જ્યારે રંજનબેન ડેપો પર ગયા ત્યારે એક મોટો ચમત્કાર તેમની રાહ જોઈ રહ્યો હતો. ડ્રાઈવર મગનભાઈએ આખી ઘટનાની જાણ ડેપો મેનેજર અને સ્થાનિક પત્રકારોને કરી દીધી હતી, જેથી સવારના છાપામાં રંજનબેનની ઈમાનદારીના મોટા સમાચાર ફોટા સાથે છપાયા હતા. આ સમાચાર વાંચીને આખું રાજકોટ શહેર રંજનબેનની વાહવાહી કરી રહ્યું હતું અને સૌથી મોટી વાત તો એ બની હતી કે તેમનો પહેલો કઠોર મકાન માલિક પણ આ સમાચાર વાંચીને શરમથી પાણી થઈ ગયો હતો. તેણે જાતે રંજનબેનના ઘરે આવીને રમેશભાઈની માફી માંગી અને કહ્યું કે તમારી પત્ની સાક્ષાત દેવી છે, હવેથી તમારે આ ઘરનું ભાડું આપવાની કોઈ જરૂર નથી. તમે જ્યાં સુધી ચાહો ત્યાં સુધી આ ઘરમાં રહી શકો છો. એટલું જ નહીં પણ રાજકોટની એક મોટી સામાજિક સંસ્થાના આગેવાનોએ ડેપો પર આવીને રંજનબેનનું શાલ ઓઢાડીને સન્માન કર્યું અને તેમની બંને દીકરીઓ અંજલિ અને આરતીના કોલેજ સુધીના ભણતરનો બધો જ ખર્ચ ઉપાડી લેવાની જાહેરાત કરી. રંજનબેનની આંખોમાંથી ખુશીના આંસુ રોકાતા ન હતા. તેમને સમજાઈ ગયું હતું કે સંતોકબાના એક અંતરના આશીર્વાદ અને ઈશ્વરનો ન્યાય ક્યારેય ખાલી જતો નથી. જો તમે કોઈનું ભલું કરો છો તો ભગવાન 1000 ગણું કરીને તમને પાછું આપે છે. ઈમાનદારી એ કોઈ વેપાર નથી પણ આત્માનો અવાજ છે અને જે માણસ પોતાના આત્માનો અવાજ સાંભળીને ચાલે છે તેને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. વાસ્તવમાં સાચી સંપત્તિ તો આપણું ચારિત્ર અને આપણી ઈમાનદારી જ છે અને એ જ આપણી સૌથી મોટી ઓળખ બને છે. આ વિડીયો જોનાર દરેક વ્યક્તિને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જો તમને રંજનબેનની આ સાચી ઈમાનદારીની વાર્તા અને તેમના નિસ્વાર્થ કર્મોની સુગંધ તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને તમને લાગતું હોય કે આજના આ સ્વાર્થ યુગમાં પણ આવી ઈમાનદારી જીવંત છે તો કૃપા કરીને આ વિડીયોને દિલથી લાઈક કરજો અને તમારા તમામ મિત્રો પરિવારજનોને આ સગા સંબંધીઓ સાથે અચૂક શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ સકારાત્મક અને પ્રેરણાદાયક સંદેશ પહોંચી શકે અને સમાજમાં એક સારો બદલાવ લાવી શકાય. આવી જ અદ્ભુત હૃદયસ્પર્શી સત્ય ઘટનાઓ પર આધારિત અને જીવનમાં સાચો માર્ગ બતાવનારી પ્રેરણાત્મક વાર્તાઓ નિયમિત રીતે સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકોન ચોક્કસથી દબાવજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે. તમારો એક નાનકડો પ્રયાસ કોઈના જીવનમાં મોટી પ્રેરણા બની શકે છે. આ એક પ્રેરણાત્મક વાર્તા છે. તેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ઈમાનદારી, માનવતા, સાચા મૂલ્યો અને નિયમિતતાનું મહત્વ સમજાવવાનો છે. આ વાર્તામાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓને વધુ પ્રભાવશાળી બનાવવા માટે થોડી કલ્પનાઓનો સહારો લેવામાં આવ્યો છે. જો કોઈ પાત્ર કે ઘટના વાસ્તવિક જીવનની કોઈ પણ વ્યક્તિ યા ઘટના સાથે મળતી આવતી હોય તો તેને માત્ર એક શુદ્ધ સંયોગ ગણવો. આ વાર્તા એકદમ ઓરિજિનલ અને કોપીરાઇટ વિનાની સ્વતંત્ર રચના છે, જેથી કોઈએ પણ આ વાર્તાની કોઈ પણ પ્રકારની કોપી કરવી નહીં કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ પર પરવાનગી વિના ઉપયોગ કરવો નહીં, જેની તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.